हेलो विद्यार्थी मित्रों, आज આપણે ભણીશું અર્થશાસ્ત્ર। તો અર્થશાસ્ત્ર તમારા માટે સાવ અલગ વિષય છે જે તમે ધોરણ 10 માં નથી શીખ્યા। અર્થશાસ્ત્ર ધોરણ 11 અને ધોરણ 12 માં આવે છે। ઓકે, તમે ધોરણ 11 માં તો શીખી ગયા છો, પણ ધોરણ 12 માં શું આવશે એ આપણે જોઈએ। એમાં સૌથી પહેલું ચેપ્ટર આપણું છે અર્થશાસ્ત્રમાં આલેખ। તો અર્થશાસ્ત્રમાં આલેખ છે એનું શું મહત્વ છે, એનો શું ઉપયોગ કરવામાં આવે છે, આજે આપણે ભણીશું। તો તમારા પાઠ્યપુસ્તકમાં જે છે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીએ। આ ચેપ્ટરમાં આપણે વિગતવાર શેનો અભ્યાસ કરીશું એ આપણે જોઈએ। તો સૌપ્રથમ આકૃતિ અને આલેખનો અર્થ આવે છે, આકૃતિના પ્રકારો, આલેખના પ્રકારો અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે અને ક્યાં થાય છે। ટોટલ એટલા પોઈન્ટ છે એ આ ચેપ્ટરમાં ભણવાના છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે કે જે ડે ટુ ડે લાઈફમાં આપણે જે કરીએ છીએ કેવી ઘટના, આર્થિક ઘટના, એની સમજૂતી અર્થશાસ્ત્રમાં આપવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેનું અર્થઘટન પણ કરવામાં આવે છે। અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ અપાયેલી માહિતી અને આંકડાઓનું તો ખાસ વિશ્લેષણ થાય છે કે રાજ્ય દ્વારા આપણને જે માહિતી મળે છે અલગ અલગ પ્રકારની, બેંક દ્વારા આપણને આંકડાઓ મળે છે, આંતરરાષ્ટ્રીય જે સંસ્થા છે એના દ્વારા આપણને માહિતી મળે છે। તો આ માહિતી અને જે આંકડા છે એનું વિશ્લેષણ પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે। જ્યારે નિષ્ણાંતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણોની ચર્ચા થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી કે કોઈ એક નિષ્ણાંત છે કે જેને આ બધી માહિતીનું ડીપમાં નોલેજ છે, એ નિષ્ણાંતો દ્વારા એક ઘટના છે એ વ્યક્ત કરવામાં આવે છે ત્યારે કોઈ જનરલ સામાન્ય વ્યક્તિ છે ને એને એમાં રસ પડતો નથી। પરંતુ જ્યારે આવી ઘટના વિશેની મુખ્ય બાબતો અને પ્રજાએ સમજવા જેવા અર્થશાસ્ત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે। શું કામ આવું થાય છે? તો કે આપણને ખબર છે કે આપણા દેશમાં શિક્ષિત વર્ગની સંખ્યા કેટલી છે। તો જો તમે આ જ વસ્તુ છે તમે નોટબુકમાં લખીને કોઈને બતાવશો અને ચિત્ર દ્વારા વ્યક્ત કરશો તો વધારે કઈ અસર થશે? ચિત્ર દ્વારા થયેલી વસ્તુ, કારણ કે ચિત્રમાં તમને ડાયરેક્ટ ખબર પડી જાય છે કે આ શું કહેવા માંગે છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે। આવા વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના આપણે ચિત્રો દોરવામાં આવે છે। એક તો આપણે ચિત્ર દોરી છીએ એને કહે છે આકૃતિ, કાં તો આપણે આવી રીતે આકૃતિ દ્વારા સમજાવીએ છીએ કે ભાઈ આ આપણો ભારત દેશ છે, ભારત દેશમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થાય છે, ચોખાનું કેટલું થાય છે, જુવારનું કેટલું થાય છે, બાજરીનું કેટલું થાય છે। તો ઘઉં, ચોખા, જુવાર, બાજરી અને જવ। તો આ ચિત્ર દ્વારા તમારી પાસે માહિતી છે તો આ વ્યક્તિ જે શિક્ષિત વ્યક્તિ નથી એને પણ ખબર પડશે કે સૌથી મોટો ભાગ કયો છે, તો કે ઘઉંનો। તો સૌથી વધારે ઉત્પાદન શેનું થતું હશે? ઘઉંનું। તો આ રીતે ચિત્ર દ્વારા માહિતી છે એ સમજવી સરળ બને છે। તો એ બે ચિત્ર દ્વારા આપણને માહિતી આપવામાં આવે છે। સૌથી પહેલા આકૃતિ અને બીજું છે આલેખ, એના નામે ઓળખવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે જોશું આકૃતિ। તો આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિઓ અને આલેખો છે જુદા પ્રકારના ચિત્રો છે અને તેમનો ઉપયોગ જુદા જુદા કારણોસર થતો હોય છે। અર્થશાસ્ત્રમાં પણ આકૃતિઓ અને આલેખોનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે। અલગ અલગ પ્રકારના ચિત્રો, અલગ અલગ રીતે તેનો ઉપયોગ। આંકડાશાસ્ત્રમાં પણ તેનો અલગ ઉપયોગ થતો હોય આકૃતિનો અને આલેખનો, અને અર્થશાસ્ત્રમાં પણ તેનો અલગ ઉપયોગ થતો હોય। તો સૌપ્રથમ પહેલા આપણે આકૃતિ જોઈએ। તો આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે
છે। સૌથી પહેલો પોઈન્ટ કયો કીધો કે જ્યારે તમે આકૃતિ દોરો ત્યારે સ્કેલ માપ લેવામાં આવે છે। બીજો પોઈન્ટ શું કીધો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે કે આકૃતિ શું કરે છે, જે માહિતી અવલોકિત છે, અવલોકન કરેલું છે જે માહિતીનું, એ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થાય છે કે જે માહિતી છે એનું કેવી રીતે પ્રતિનિધિત્વ થાય છે, જે આપણે કર્યું એ ચિત્ર દ્વારા। તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે નહીં। જો તમે ચિત્ર દ્વારા કોઈ માહિતી વ્યક્ત કરો છો તો ગમે તે ચિત્ર દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે નહીં। તો આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી। ત્યાર પછીનો પોઈન્ટ, જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે। કેવી માહિતી કીધી? માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે। દાખલા તરીકે 1, 2, 3, 4 વ્યક્તિ અને કુટુંબ, 5 અને અહીંયા વ્યક્તિ 10, 2 ને 4। તો આ કેવી માહિતી થશે? અસતત। તો કુટુંબ છે અને વ્યક્તિ છે, તો એક કુટુંબ છે એમાં કેટલા વ્યક્તિ રહે છે ભાઈ? 5 વ્યક્તિ। 2 કુટુંબ છે એમાં કેટલા ટોટલ વ્યક્તિ છે? 10 વ્યક્તિ। 3 એવા કુટુંબ છે કે જેમાં 2 વ્યક્તિ રહે છે અને 4 એવા કુટુંબ છે કે જેમાં 4 વ્યક્તિ રહે છે। તો આ માહિતી કેવી થશે? અસતત માહિતી। તો જ્યારે માહિતી અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે, આકૃતિનો ઉપયોગ થાય છે। એના પછીનો પોઈન્ટ કીધો સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે, જે ખુદ સ્પષ્ટ કરી દે છે તમને કે આ શું કહેવા માંગે છે। તો સ્વયં સ્પષ્ટ માહિતી હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે। હવે આકૃતિનો ઉપયોગ કોણ લોકો કરે છે, ક્યાં વર્ગમાં આનો ઉપયોગ થાય છે? તો જે વિજ્ઞાપન કંપનીઓ છે એ આકર્ષણ ઊભું કરવા, બીજી વસ્તુ કીધી રાજ્ય માહિતી આપવા અને સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે કરે છે। તો સૌથી પહેલું કીધું વિજ્ઞાપન કંપનીઓ। તો વિજ્ઞાપન કંપનીઓ એટલે કેવી કંપનીઓ? જાહેર કંપનીઓ, કારણ કે જાહેર કંપનીઓ જ વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે અને જાહેર જનતાને આમંત્રણ આપી શકે। તો એ પોતાની કંપનીનું આકર્ષણ ઊભું કરવા માટે શું કરે છે? ચિત્ર દ્વારા માહિતીનો ઉપયોગ કરે છે। બીજું કીધું રાજ્ય માહિતી આપવા। તો રાજ્યની કોઈ માહિતી છે એને આપવા માટે પણ શું થાય છે? ચિત્રનો ઉપયોગ થાય છે। અને ત્રીજું કીધું સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે કરે છે કે સામાજિક અમુક સંસ્થાઓ હોય તો જાગૃતતા આવે નાગરિકોમાં, એ માટે આકૃતિનો ઉપયોગ કરે છે। તો સૌથી પહેલો પોઈન્ટ આકૃતિમાં જોયો, આકૃતિ દોરતી વખતે શું લેવાનું? સ્કેલ માપનો ઉપયોગ કરવામાં આવે છે। બીજું કીધું અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા શું થાય છે? પ્રતિનિધિત્વ થાય છે। આપણે ચિત્ર દ્વારા એનું પ્રતિનિધિત્વ કરીએ છીએ કે દેખાય છે ચિત્ર દ્વારા। ત્રીજું, તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી। આ ખાસ આઈએમપી એમસીક્યુમાં કે કેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી? તો કે આકૃતિ। એના પછી જોયું જ્યારે માહિતી કેવી હોય? અસતત હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે। આકૃતિનો ઉપયોગ ક્યારે થાય? આવૃત્તિ અસતત હોય ત્યારે। સ્વયં સ્પષ્ટ માહિતી હોય ત્યારે આકૃતિ દોરાય છે કે જે ખુદ જ કહી દે છે કે આ માહિતી આ કહેવા માંગે છે, આ છે આ વસ્તુ આ કહેવા માંગે છે। અને એનો ઉપયોગ તો કે વિજ્ઞાપન કંપનીઓ છે એ પોતાની કંપનીનું આકર્ષણ ઊભું કરવા માટે, રાજ્યમાં માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ છે જાગૃતતા ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે। આ વાત થઈ આકૃતિની। હવે આપણે જોઈએ આલેખ। તો આલેખ શું છે? તો આમાં પણ બંનેમાં એ જ સેમ વસ્તુ કે જે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે। બંને ચિત્ર દ્વારા જ પ્રતિનિધિત્વ કરે છે, પણ આમાં આકૃતિ છે અને આમાં શું છે? આલેખ। તો બંનેમાં સેમ પોઈન્ટ ચિત્ર દ્વારા
માહિતીનું પ્રતિનિધિત્વ થાય છે. બીજો પોઈન્ટ છે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. જો અહીંયા તમને બેનો ડિફરન્સ પણ ખબર પડશે. અહીંયા શું કીધું કે સ્વયં સ્પષ્ટ માહિતી હોય છે શેમાં? આકૃતિમાં. જ્યારે આલેખમાં છે એ માહિતીનો ઉપયોગ થાય છે સ્વયં સ્પષ્ટ હોતો નથી. આપણે શું કરવો પડે છે? એનો અંદાજ લગાવવો પડે છે અને એના આધારે આપણે કહી શકીએ કે આ છે. સતત માહિતી દર્શાવવા માટે અહીંયા શું હતું? આવૃત્તિ અસતત હોય ત્યારે, જે મેં એક્ઝામ્પલ તમને આપ્યું. અને અહીંયા શું કીધું? સતત જ્યારે માહિતી હોય ત્યારે. જો તમને અહીંયા સતત આપેલી છે, આ સતત અને આ સતત. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે, કે જે સતત આવૃત્તિ જે માહિતી એમાં આપેલી છે એને સ્પષ્ટ કેવી રીતે કરી શકાય એના માટે આલેખનો ઉપયોગ થાય છે. આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આલેખમાં આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તમે તેનો અંદાજો અને તેની સ્પષ્ટીકરણ લાવી શકો. હવે આંકડાશાસ્ત્રનો સાધનોનો ઉપયોગ થાય છે એટલા માટે તમને ખબર છે કે ભાઈ આંકડાશાસ્ત્રના જ્ઞાન વગર તમને ખબર પડે નહીં, તો એમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે, જ્યારે અહીંયા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. ચોક્કસ સ્કેલ માપ દ્વારા આલેખ દોરવો અશક્ય છે, કે સ્કેલ માપ હોવું જરૂરી છે, જે આકૃતિમાં પણ હતું. તો ચોક્કસ સ્કેલ માપ દ્વારા તમે આલેખ દોરી શકો નહીં. આ એના એક્ઝામ્પલ, જે મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યું એવી જ રીતે આ સતત આવૃત્તિનું એક્ઝામ્પલ છે. કિંમત આપેલી છે, સામે માંગ છે, કે કિંમત જ્યારે 1 રૂપિયો હોય ત્યારે માંગ કેટલી છે? એકમમાં 100. 2 રૂપિયા જ્યારે એ વસ્તુની કિંમત થાય છે ત્યારે કેટલી માંગ છે? 80 એકમની. ₹5 કિંમત થાય છે, જ્યારે તમે કિંમતમાં 5 નો વધારો કરો છો ત્યારે માંગ કેટલી થાય છે એકમની? 70 એકમ. 7 કિંમત છે જ વસ્તુની ત્યારે માંગ થાય છે 20 એકમની. અને કિંમત જ્યારે તમે એને 10 રૂપિયા કરો છો ત્યારે માંગ કેવી થશે? 10 રૂપિયા. જેમ જેમ કિંમત વધતી જાય છે એવી રીતે માંગમાં શું થતો જશે? ઘટાડો. આ થયું અસતત આવૃત્તિ વિતરણ, કે જે તમે ઓલરેડી આંકડાશાસ્ત્રમાં ભણી ચૂક્યા છો. હવે જોઈએ સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં શું હોય છે? વર્ગ આપેલા હોય છે તમને, આવી રીતે નથી હોતું. તો સતત આવૃત્તિ વિતરણનું એક એક્ઝામ્પલ લઈએ. આવકનો વર્ગ આપ્યો છે અને સામે આપ્યું છે લોકોની સંખ્યા, કે 10 થી 20,000 જેની આવક હોય એવા લોકો કેટલા છે? 500 વ્યક્તિ છે કે જેની આવક 10,000 થી 20,000 ની અંદર હોય. 20 થી 30,000 ની અંદર હોય એવા લોકો કેટલા છે? 300. તો કે 20 થી 30,000 ની અંદર જેની આવક હોય છે એવા લોકો 300 છે. 30,000 થી 40,000 ની આવક જેમાં છે એવા લોકોની સંખ્યા છે 100. તો આ થઈ સતત આવૃત્તિ વિતરણની. ફરીથી આપણે એકવાર ડિફરન્સ જોઈ લઈએ જે તમારે હોમવર્કમાં કરવાનો છે. તો આવૃત્તિમાં શું કીધું કે ભાઈ સ્કેલ માપ લેવામાં આવે છે, તો અહીંયા પણ એ જ કીધું કે ચોક્કસ સ્કેલ માપ દ્વારા આલેખ દોરવો અશક્ય છે. આકૃતિમાં એમ કીધું કે ભાઈ ચિત્ર દ્વારા એનું પ્રતિનિધિત્વ થાય છે માહિતીનું. આમાં પણ એ જ સેમ્પલ છે કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થાય છે. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી, જ્યારે આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. જ્યારે માહિતી છે એ અસતત હોય, આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે, અને જ્યારે સતત આવૃત્તિ હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. ટૂંકમાં સતત માહિતીને દર્શાવવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે, કે જે ખુદ જ સ્પષ્ટ કરી દે છે, અને આલેખ છે એ સ્વયં સ્પષ્ટ હોતી નથી. એના માટે એ વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. અને આ એનું એક્ઝામ્પલ.
ઓકે, હવે તમને ખબર પડી ગઈ હશે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. એના પછીનો પોઈન્ટ છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખોનું શું મહત્વ છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ શું છે કે જે આપણે ભણીએ છીએ, શું કામ તેનો ઉપયોગ થાય છે, કેવી રીતે થાય છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે જે અંડરલાઈન કરજો કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો છે અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા શું બની જાય છે, સરળ બને છે અને આલેખ દ્વારા તમે સ્પષ્ટ કરી શકો છો. તો આપણને ખબર છે કે તમને આવી જ માહિતી છે એ તમે યાદ રાખી શકો નહીં, ખબર પડે નહીં. જે આ માહિતી છે આવકની અને વ્યક્તિની, તો તમે આવી માહિતી યાદ રાખવા જાઓ તો એ અઘરી બની જાય. તો આવી અઘરી અને અટપટી માહિતી માટે શું કરવામાં આવે છે, એને આકૃતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે, એને ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે છે કે જેથી શું બની જશે, સરળ. તો સૌથી પહેલો પોઈન્ટ અઘરો અને અટપટો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા સ્પષ્ટ બને છે. બીજો પોઈન્ટ, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષના વલણો છે એ સહેલાઈથી એક જ આકૃતિમાં અથવા આલેખમાં જોઈ શકાય છે. દાખલા તરીકે આપણે જોઈએ દાખલા તરીકે આપણું વર્ષ છે અને આ આપણો ખર્ચો છે, બરાબર. તો આ જ માહિતી છે. હવે તમારે શું કરવું પડશે, અલગ અલગ જો તમે આખા વર્ષનો અથવા તો મહિનાનો છે એ તમે કરતા હોય તો તમારે અલગ અલગ એને માહિતી રાખવી પડશે. પરંતુ જો 2012માં એનો ખર્ચ છે 10,000 છે એક મહિનાનો, 2013માં છે 20,000 થયો અને 2014માં છે 30,000 થયો, તો આવી માહિતી છે એ બધા મહિનાની રાખવી પડે, બધા વર્ષની રાખવી પડે. હવે આ જ માહિતી છે એને આપણે આલેખ દ્વારા રજૂ કરી તો એક જ આલેખમાં તમે બધા વર્ષ અને બધા વર્ષની ખર્ચની માહિતી તમને મળી શકે, નહીં કે તમારે અલગ અલગ વર્ષની અલગ અલગ માહિતી રાખવી પડે. તો જે જુદા જુદા વર્ષના જે વલણો છે એની તમે સહેલાઈથી જ એક જ આકૃતિ દ્વારા તમે માહિતી રાખી શકો. ત્રીજું છે અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. કે અલગ અલગ જે જગ્યા છે, અલગ અલગ ક્ષેત્ર છે, બરાબર, અર્થશાસ્ત્રના, એમાં જે કંઈ ચેન્જીસ આવે છે, એમાં જે કંઈ બદલાવ આવે છે, જે ફેરફાર આવે છે એને તમે આકૃતિ દ્વારા જોઈ શકો. દાખલા તરીકે વસ્તી, તો 2011માં કેટલી વસ્તી છે, 2012માં કેટલી વસ્તી છે, 2013માં કેટલી વસ્તી છે, તો આ માહિતી આપણને ખબર છે સહેલાઈથી મળી શકે નહીં. તો એના માટે શું કરવું પડે, તો કે એના માટે જો તમે આ જ માહિતી છે એ આલેખ દ્વારા તમે નિરૂપણ કરો તો આપણને ખબર આવે કે વસ્તી વધે છે, કેટલી વધે છે, કેટલી ઘટે છે. તો તમે જે અલગ અલગ જે ફેરફાર થાય છે એની માહિતી તમને સહેલાઈથી આલેખ દ્વારા મળી જશે. અર્થશાસ્ત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. અલગ અલગ પ્રદેશમાં આપણને ખબર છે કે બધા પ્રદેશમાં અલગ અલગ પોતાના જે પાક હોય છે એની ડિમાન્ડ હોય છે, તો અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પાક લેવાય છે, બરાબર. દાખલા તરીકે આસામ, તો ત્યાં ચા, કોફી એ બાજુ વધારે, એ પ્રદેશમાં એ વધારે થાય છે. તો તમને ખબર પડશે કે અહીંયા અને ત્યાં કેટલી સરખામણી છે, અથવા તમે સમયગાળાની સરખામણી કરી શકશો કે આ વર્ષે
આપણે કેટલું ઉત્પાદન થયું છે, ગયા વર્ષે કેટલું ઉત્પાદન થયું છે અને ભવિષ્યમાં કેટલું ઉત્પાદન થશે, એ માટે તમે માહિતી આસાનીથી મેળવી શકશો. 5મો પોઈન્ટ છે અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે. જો તમે આ જ માહિતી છે વાંચશો તો તમને સરળતાથી યાદ રહી શકશે નહીં, પણ જો એ માહિતી તમે આલેખ દ્વારા કે ચિત્ર દ્વારા જુઓ તો તમને સરળતાથી યાદ રહી શકશે. તો લખનારનો પણ ટાઈમ અને શક્તિ મીન્સ કે સમય અને શક્તિનો બચાવ થશે અને વાંચનારનો પણ સમય અને શક્તિનો બચાવ થશે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જાણી શકાય છે, જે તમે જોઈ શકો. 6થો પોઈન્ટ છે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા જે સિદ્ધાંતો છે એ આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠો, એના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષાનો ખ્યાલ આકૃતિ દ્વારા આપણે સરળતાથી સમજાવી શકીએ. માંગ અને પુરવઠો છે બરોબર, એનું તો જો તમે એવી જ રીતે સમજો તો થોડું અઘરું બને, પણ એ જ વસ્તુને તમે આકૃતિ દ્વારા સમજો તો તમને ખ્યાલ આવે કે આટલી જ્યારે માંગ છે એની સામે કેટલો પુરવઠો છે. તો આકૃતિ દ્વારા કે આલેખ દ્વારા તમે એ બાબત સ્પષ્ટ રીતે સમજી શકો. તો સૌથી પહેલો પોઈન્ટ જોયો કે જે અઘરી અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એને તમે આકૃતિ અને આલેખ દ્વારા સરળ અને સ્પષ્ટ રીતે સમજી શકો. બીજું જોયું જુદા જુદા વર્ષના જે વલણો છે એને તમે સહેલાઈથી આકૃતિ અને આલેખ દ્વારા જોઈ શકો. ત્રીજું છે જે અલગ અલગ ક્ષેત્રમાં જે ફેરફાર થાય છે એને તમે સહેલાઈથી સમજી શકો. ચોથો પોઈન્ટ જોયો જે અલગ અલગ વર્ગ છે, અલગ અલગ પ્રદેશ છે, અલગ અલગ સમયગાળો છે એ વચ્ચેની તુલના કરી શકો અને તુલના માટે આલેખ અને આકૃતિનો ઉપયોગ થાય તો તમને સરળતાથી સમજી શકાય. 5મો પોઈન્ટ જોયો કે જો તમે આલેખ અને આકૃતિ દ્વારા માહિતી રજૂ કરો તો લખનાર અને વાંચનાર બંનેનો સમય અને શક્તિનો બચાવ થાય છે. અને 6થું કે જે અર્થશાસ્ત્રના અલગ અઘરા ટોપિક છે જેમ કે માંગ અને પુરવઠો બરોબર, વિસ્તરણ અને સંકોચન, તો આવા અઘરા ટોપિક પણ તમે આલેખ અને આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકો. 6થા પોઈન્ટમાં આપણે આગળ જોઈ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષાનો ખ્યાલ છે એ આકૃતિ દ્વારા સરળ બને છે કે જે આપણે જોયું. અને સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો કે વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે, જેને આપણે લાંબા કે ટૂંકા ગાળાના પરિવર્તનના વલણો આલેખો દ્વારા જોવા મળે છે. કે તમે ધોરણ 12માં આંકડાશાસ્ત્રમાં 4થું ચેપ્ટર જોશો ભાગ 1માં સામયિક શ્રેણી. તો લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે મોસમી ઘટકો છે બરાબર, એ બધા પરિવર્તનો આપણે આલેખ અને આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકીએ. હવે આલેખ અને આકૃતિ તમે દોરો તો છો, પણ એ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો સૌથી પહેલો પોઈન્ટ કીધો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આપણી પાસે ઘણા વિકલ્પો છે. દાખલા તરીકે તમારે ધોરણ 12 પછી તમારી પાસે ઘણા વિકલ્પો છે કઈ ફિલ્ડ લેવી એ, તો તમે એમાંથી કઈ ફિલ્ડ પસંદ કરો છો એ, અને ફિલ્ડમાં ગયા પછી તમારું રિઝલ્ટ કેવું છે. તો એવી જ રીતે આલેખ અને આકૃતિ ઘણા પ્રકારની છે, પણ આ માહિતી માટે યોગ્ય આકૃતિ કઈ રહેશે એની પસંદગી અને એની રજૂઆત. તો સૌથી પહેલું કે કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની છે. કે જેવી માહિતી છે એ માહિતી પરથી તમે આકૃતિ અને આલેખની પસંદગી કરો. દાખલા તરીકે કેટલીક માહિતી છે એ વિભાજિત સ્તંભાકૃતિ તથા વૃતાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે. કે આ જે છે વૃતાંશ છે બરાબર, અને આ જ માહિતી તમે આલેખ સ્વરૂપે રજૂ કરો તો એ સ્તંભાકૃતિ થઈ જશે. તો અમુક માહિતી છે વૃતાંશ માહિતી દ્વારા વધારે અસરકારક બને અને અમુક માહિતી છે વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા અસરકારક બને છે.
તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક છે એ માટેની પસંદગી કરવી, કે વૃત્તાંશની કરવી અથવા તો વિભાજિત સ્તંભાકૃતિની કરવી. બીજું છે સ્પષ્ટતા. તમે જે કરો છો એનું કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ. તો ચિત્રની રજૂઆત છે એ સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનનો અલગ છે રંગ, શેડ એના દ્વારા દર્શાવવા જોઈએ. દાખલા તરીકે આ વૃત્તાંશ આકૃતિ છે. હવે તમે આ વસ્તુ છે લખી તો છે અહીંયા, બરાબર, પણ આના તમે શું કલર એક રાખશો તો સારી લાગશે? તો કે નહીં. તમે આના અલગ અલગ કલર રાખો, બરાબર, અલગ અલગ શેડો બનાવો, તો એના દ્વારા આકૃતિ છે એ વધુ અસરકારક બનશે. અને તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. જેમ કે આપણે અલગ અલગ આ બોક્સમાં લખેલી છે, વૃત્તાંશ આકૃતિમાં લખેલી છે, જેથી આકૃતિ છે એ શું થશે? અસરકારક બનશે. ત્રીજું છે ચોક્કસ સ્કેલ માપ હોવું જોઈએ. સ્કેલ માપમાં કંઈ પણ આડાવડું થાય તો જે માહિતી મળે એ કેવી મળે? ખોટી. તો આંકડાના આધારે આકૃતિ કે આલેખનું ચોક્કસ સ્કેલ માપ હોવું જોઈએ કે જેથી ચિત્ર છે યોગ્ય કદનું બને. વ્યવસ્થિત યોગ્ય કદ હોવું જોઈએ. નેક્સ્ટ, આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ હોવી જોઈએ. કે તમે આકૃતિ દોરો છો અથવા આલેખ, આકૃતિમાં આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ, તો એક્સ અક્ષ પર કઈ વિગત આવશે અને વાય અક્ષ પર કઈ વિગત આવશે એ બંને વિગત ત્યાં લખેલી સ્પષ્ટ હોવી જોઈએ. તો આકૃતિ હોય કે આલેખ, તેની બંને ધરી પરની વિગતો કેવી હોવી જોઈએ? સ્પષ્ટ. એના પછીનો પોઈન્ટ છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. તો આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી અને તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે. કે તમે ચોક્કસ આંકડા સાથે એ માહિતીને દર્શાવો છો તો આપણને પણ એમ થશે કે ના, આ માહિતી સાચી છે, કારણ કે આંકડો છે એ શું છે? ચોક્કસ એક માપ દર્શાવે છે. એટલે વિશ્વસનીયતા એની વધે છે અને આકૃતિ છે એ કેવી બને છે? વધારે અધિકૃત બને છે, વધારે વિશ્વસનીય બને છે. આંકડાકીય માહિતી ગણવાની રીત. તો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય ત્યારે તેના આધારે ચિત્ર દોરાણું હોય તો સ્પષ્ટીકરણ માટે જે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કર્યો હોય એની ટૂંકમાં વિગત દર્શાવવી જરૂરી છે. કે આંકડાકીય જે માહિતી છે, જે માહિતી તમે લીધી એ સ્વયં સ્પષ્ટ નથી, એ ખુદ સ્પષ્ટ નથી કરતી કે આમાંથી શું અંદાજો મેળવી શકાશે, પરંતુ તમે એને આંકડાશાસ્ત્રની મદદથી, એના સાધનોની મદદથી એ તમે સ્પષ્ટ કરી છે તો તમારે નીચે ટૂંકમાં વિગત લખવી જરૂરી છે કે આ સાધનની મદદથી આ માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલું જોયું આકૃતિ અને આલેખમાં પ્રકારની પસંદગીની રીત અને રજૂઆત. બીજું છે સ્પષ્ટતા હોવી જોઈએ, ચોક્કસ સ્કેલ માપ હોવું જોઈએ. આકૃતિ અને આલેખની બંને ધરીની જે વિગતો છે એ સ્પષ્ટ હોવી જોઈએ. આંકડાકીય માહિતીનો સ્ત્રોત અને આંકડાકીય માહિતી ગણવાની રીત. કે તમે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરીને માહિતી લીધી છે તો એ ટૂંકમાં વિગત દર્શાવવી. હવે આકૃતિના પ્રકારો છે અલગ અલગ, પછી આવશે આલેખના પ્રકાર, કે કઈ કઈ પ્રકારની તમે આકૃતિ દોરી શકો. તો આકૃતિના પ્રકારો છે એમાં 6 પ્રકારો છે. એમાં સૌથી પહેલું આવે છે ચિત્રાકૃતિ. બીજું છે છૂટા છવાયેલા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ. સમય આધારિત અથવા જે અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભાકૃતિ, વૃત્તાંશ આકૃતિ, તો આ 6 પ્રકારની આકૃતિ છે. આ વિભાગમાં આપણે સમય આધારિત રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે સમજૂતી મેળવીશું. કયા પ્રકારની કીધી? રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશ. 3 પ્રકારની આકૃતિ જોવાની છે.
એમાં સ્તંભાકૃતિ, રેખાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશેની માહિતી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.